ચાલો આજની રેસીપી છે આપણી છોલે. છોલે ને છોલે કાયમ માટે હિટ. આ 6 કલાક પહેલાં ગરમ પાણીમાં આપણે પલાળી દીધા છે. આ વાટકી 1.5 વાટકી પલાળી છે. 7 થી 8 ચણા માટે આપણે બનાવીએ છીએ આ રેસીપી. હવે આ ચણાને આપણે પલળી ગયા છે સરસ એકદમ, એટલે હવે બાફવા મૂકી દેશું આપણે. બાફવામાં છે ને આપણે હળદર ને નમક બે એડ કરી દેશું, એટલે સરસ અંદર ચડી જાય. નમક ને હળદર બે, કલર સરસ આવે. સ્વાદ અનુસાર નમક, એક અડધી ચમચી હળદર પાવડર. આ છે ને ડૂબાડૂબ પાણી લેવાનું, એટલે સરસ આપણે બફાઈ જાય. આ 2 બટેટા આપણે ધોઈને અંદર ચણાની સાથે જ બાફવા મૂકી દઈશું. પછી બનાવતી જાઉં ને કહેતી જાઉં હું તમને. વાહ, બે એકી સાથે બફાઈ જાય. બે બફાઈ જશે, ચણા અને બટેટા બે. હવે આની આપણે 6 સીટી વગાડી લેશું મીડિયમ ગેસ ઉપર. આ ચણા બફાય છે તો આપણે છોલેમાં બધું એડ કરવાનું તૈયાર કરી લેશું બધું. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો, જો દિલ સે લગે ઉસકે દો હાય હાય હાય, જો દિલ ના લગે ઉસકે દો બાય બાય બાય, આને દો દિલ કો ચલે જાને દો, કે દો ઘબરાતો બાય 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 બાય. લવ યુ જિંદગી, લવ મે જિંદગી. હિન્દુસ્તાનમાં ખાલી 2 જ વસ્તુ સુપરહિટ છે, એક છે છોલે અને બીજા છે છોલે, જેની તૈયારી થઈ ગઈ છે. આ કુકર મુકાઈ ગયું છે, સીટીઓ એની વાગે છે અને અમારા હોમ મિનિસ્ટર તૈયારીમાં લાગી ગયા છે. પારું અંબા 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 અંબા, જય શ્રી કૃષ્ણ. બસ જો છોલેની સીટીઓ વાગવા માંડી છે. હવે બધી ગ્રેવી માટે તૈયારી કરું છું. ઓકે, ચાલો ગ્રેવી માટેની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. 5 ડુંગળી આવી રીતે સમારી લીધી, મોટા મોટા કટકા. 4 ટમેટા લઈને એને આવી રીતે મોટા કટકામાં સમારી લેવાના. ના, અહીંયા મરચાંનું કટિંગ પણ થઈ ગયું છે. હોમ મિનિસ્ટર ફૂલ કામમાં છે અત્યારે. આપણે ડુંગળી ટમેટા સુધારાઈ ગયા છે. હવે છે ને બેયને પ્યુરી કરી લેવાની છે, એટલે આપણી સરસ ગ્રેવી મસ્ત થાય એકદમ. જે મસાલાને આપણે અંદર એડ કરીએ ને એ સરસ બેસી જાય. આમાં નામાં આપણે ટમેટા પણ ક્રશ કરી લઈશું. આપણે આ આદુ લસણને ખાંડી લઈશું. ઓકે, 2 ઇંચ આદુ છે ને 1 ગાંઠિયો લસણનો છે. બીજી એક ખાસ વાત તમને એ કહેવાની કે ભાઈ અમારે ત્યાં છોલેનો પ્રોગ્રામ હોય ને એટલે એકદમ ભવ્ય હોય. એનું કારણ છે કે બહુ અલગ પ્રકારે બને છે. આ રેસીપી અમે કાયમ બનાવી છીએ અને પાછી ઝડપથી બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. એટલે તમને અનુકૂળતા લાગે ને તો એકવાર તમે પણ આ રીતે બનાવજો, બરોબર ને કરું? અને યાર બીજી એકેય વસ્તુની જરૂર ન પડે, એટલા મસ્ત થયા છોલે. વાતું કરતાં કરતાં સેજ નમક નાખી દીધું એટલે સરસ હરખું ખંડાઈ જાય ને એમ. પાછું આને ભટુરે સાથે, પૂરી સાથે, પરોઠા સાથે કે રોટલી સાથે ગમે તેની સાથે ખાઈ શકાય છે. ચાલો આપણે આદુ લસણ પણ ખંડાઈ ગયા છે, ચણા બફાઈ ગયા છે અને બટેટા પણ ફોલાઈ ગયા છે. હવે આપણે વઘાર મારી દઈશું છોલે. બાકી બધી પ્રિપરેશન આપણે રેડી થઈ ગઈ રેડી છે. બસ હવે એક તડકો જ મારવાનો છે. આટલા છોલેમાં આપણે 3 પાવરા તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં આવશે આ 2 તમાલપત્ર, 2 લાલ મરચાં. સરસ સુગંધ બેસે ને અંદર, એટલા માટે. આવી ગયું જીરું 1 ચમચી. જીરું સેજ ગુલાબી થાય ને પછી હિંગ એડ કરવાની. આવી ગઈ આપણી આદુ લસણ પેસ્ટ. પેસ્ટને છે ને થોડીક સુગંધ આવે ને ત્યાં સુધી સાતળવાની. હવે એમાં આવશે આપણે ડુંગળીની પ્યુરી તૈયાર કરી છે ને એ. પાછું આ 2-3 મિનિટ પાછું બધું સાતળી લેવાનું. ડુંગળી, આદુ, લસણ બધું એકદમ સુગંધ આવે ને ત્યાં સુધી. આ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે એમાં આવશે આપણે આ ટમેટાની પ્યુરી. આ રીતે પ્યુરી તૈયાર કરીને આ છોલે કરો ને એટલે મસ્ત એકદમ
લચકા પડતા તમને ભાવે ને એવા સરસ થાય. હવે આને એકદમ ઉકાળવાનું છે આપણે. બધું સરસ આપણું ઉકળી જવા આવ્યું છે. હવે એમાં આવશે આપણે આ 1 ચમચી લસણની ચટણી છે, એને સેજ ઢીલી કરી નાખી છે પાણી નાખીને. આનાથી કલરને સરસ આવશે તમારે. આપણે નોર્મલ જે લસણની ચટણી હોય ને એ જ એડ કરી છે. ખાલી લસણ, મીઠું ને લાલ મરચું સરસ ખાંડી લેવાનું ને એને પાણી નાખીને ઢીલું કરી નાખ્યું છે. એકદમ મસ્ત સ્ટ્રક્ચર આવી ગયું છે. જો તમે હવે આમાં જ આપણે બધાય મસાલા એડ કરી દઈશું. નમક આપણે બાફવામાં એડ કર્યું છે એટલે જોઈને નાખવાનું. આવી ગયું નમક સ્વાદ અનુસાર, આવી ગઈ હળદર પાવડર 1 ચમચી, આવી ગયું ધાણા જીરું 1 ચમચી, તીખું ખાવું એ પ્રમાણે લાલ મરચું આપણે અત્યારે 1 ચમચી એડ કર્યું છે. પછી મોરું કાઢીને પછી થોડુંક સ્પાઇસી કરશું આપણે. આ છે 1 ચમચી છોલે મસાલો, આ 1 ચમચી ગરમ મસાલો. હવે આ બટેટા આપણે બાફા છે ને એને આ રીતે ચૂંદો કરીને આમાં એડ કરવાના છે આપણે. એટલે જે પાણીનો ભાગ ને બધું હોય ને એ શોષી લેશે ને એકદમ આપણી લચકા પડતી થશે છોલેનું. નાના છે એટલે 2 કર્યા નકર 1 બટેટું એટલામાં થઈ જાય. આ બધી દેશી પદ્ધતિ છે અને એકદમ થીક કરવાની. ગ્રેવી થીક પણ થઈ જશે અને લટપટી, એટલે જેને કહેવાય ને કે ચણાની સાથે ચોટી જશે. ચોટી જાય બધું મસાલાની ગ્રેવીને. આ ટ્રીક અને ટીપ છે એ સાવ ફ્રીમાં મળે છે. તમે એકવાર આ રીતે કરશો ને એટલે પછી તમારે રોજ આવા જ છોલે બનાવવા પડશે, એટલા મસ્ત થાય છે. બધું સરસ મસાલાની ગ્રેવીને એકદમ ચડાવી દેવાનું. જો છે હવે જોઈ લે એનું સ્ટ્રક્ચર. તમે જે છોલે બનાવ્યા હોય ને એની સાથે ચોટી જ આવી જોઈએ તમારી ગ્રેવી. એ છોલે સાચા. આ છે ખાંડ આવતી જાતી. આપણે ટમેટા ને બધું એડ કરીએ ને એને બેલેન્સ કરવા, જે થોડુંક આપણે લીંબુ એડ કરશું એના માટે. સરસ બધું એકદમ ઠીક થઈ ગયું છે. હવે આ ચોલે છે ને આપણે જો આવા એકદમ બાફી દેવાના છે. ન થાય તો પાછી 2-3 સીટી વગાડી લેવાની. અને છે ને પાણી સહિત જ આપણે એડ કરી દઈશું આમાં. લાગે છે ને ભાઈ અદ્ભુત. હવે ગેસ મીડિયમ રાખશું અને ઢાંકીને આપણે 3-4 મિનિટ થવા દઈશું. ઓકે, બધું સરસ મિક્સ થઈ જાય ને આપણું ગ્રેવીને છોલેને એટલા માટે. એનું ટ્યુનિંગ જામી જાય. ચાલો 3-4 મિનિટ થઈ ગઈ છે. આવા મીઠું તેલ ઉપર પડી ગયા. સરસ એકબીજાની જોડે એકદમ મિક્સ થઈ જાય. લાસ્ટમાં આવશે આપણે આ લીંબુ. આવી ગઈ મરચાંની કતરો. આ રેડી થઈ ગયા છે. હવે આમાંથી થોડુંક છે ને આપણે મોરું કાઢી લઈશું, પછી સ્પાઇસી કરશું. પારું આટું ને મારા મમ્મી સાટું પેલા મોડું નીકળી જશે. આ નીકળી ગયું મોરું. હવે આપણે આ સ્પાઇસી કરશું થોડું. ભાઈ અમારા બધાયનું જનરલ. બાકી બધા મસાલા તો આપણે એડ કરી જ દીધા છે, ખાલી લાલ મરચું જ ઉપરથી સ્પાઇસી કરવા માટે એડ કર્યું છે. ચાંદલિયા ફૂટતા હોય ને એવી તો ફૂટે છે. પાણી બધું બારી નાખવાનું, ગ્રેવી જેટલું પાણી હોય ને એ બધું. હવે સરસ થશે. આ નિશાની છે આપણે ગ્રેવી સરસ પાકી જાય ને એટલે તેલ બધું જો ઉપર આવી જાય. યસ. એટલે આપણે છોલે ફાઇનલી રેડી થઈ ગયા છે. આવી ગઈ મરચાંની કતરણ, આવી ગઈ કોથમીર. ચાલો છોલે આપણે રેડી થઈ ગયા છે. હવે આને સર્વ કરી દો. ઓકે. આવી ગયા આપણે ગરમા ગરમ છોલે. ચાલો આવી ગઈ આપણી કોથમીર. ફાઇનલી રેડી છે આપણા ગરમા ગરમ છોલે.
તમે આને ગમે તેની સાથે ખાઈ શકો છો. ભટુરે હોય, પૂરી હોય, પરોઠા હોય. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ.